કોઈપણ હોટલ રૂમમાં જતી વખતે તમે સૌથી પહેલાં પોતાના મોબાઈલથી તે આખી રૂમને સ્કેન કરો, કારણ કે ઘણી જગ્યાએ હોટલમાં અથવા તો ચેન્જિંગ રૂમમાં હિડન કેમેરા પણ છુપાયેલા હોય છે, તેના કારણે તમારા ફોટો અને વિડીયોનો મિસયુઝ થઈ શકતો હોય છે. એટલે અને જો કોઈપણ હોટલ રૂમમાં અથવા તો ટ્રાયલ રૂમમાં કે ચેન્જિંગ રૂમમાં અથવા તો બાથરૂમમાંથી હિડન કેમેરો મળી આવે છે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 77 હેઠળ તેની ઉપર કેસ પણ થઈ શકે છે. અને જો પહેલી વાર તે આ ગુનો કરે છે તો તેને 1 થી 3 વર્ષની સજા થઈ શકે છે, અને જો તે બીજી વખત આવો ગુનો કરે છે અને બીજી વખત પકડાય છે તો તેને 7 વર્ષની સજા પ્લસ ફાઇન પણ થઈ શકે છે. અને જો તેનો ઓનર તમને બ્લેકમેલ કરતો હોય અથવા તો તમારો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપતો હોય તો તેના માટે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો, અને તે આઈટી એક્ટની સેક્શન 66E મુજબ ગુનો ગણવામાં આવે છે. તેના માટે તેને 7 વર્ષની સજા પ્લસ ફાઇન પણ, એટલે કે 2 લાખ રૂપિયા સુધીનો ફાઇન પણ થઈ શકે છે. એટલા માટે કોઈ પણ હોટલમાં અથવા તો ટ્રાયલ રૂમમાં તમે જાઓ તો સૌથી પહેલા પોતાના મોબાઈલના કેમેરાથી અથવા તો મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને આખી રૂમને સ્કેન કરો. અને જો રૂમ સ્કેન કરતી વખતે કોઈ પણ ચમકતી લાઇટ તમને દેખાય છે તો સમજી જવું કે આ રૂમમાં હિડન કેમેરો છુપાયેલો છે. એટલા માટે આ વિડીયો દરેક તમારા ફેમિલી મેમ્બરને, તમારા ફ્રેન્ડને શેર કરો. એટલા માટે જો કોઈ પણ કપલ અથવા તો ચેન્જિંગ રૂમમાં કોઈ છોકરીઓ અથવા છોકરાઓ જતા હોય છે અને હિડન કેમેરો મળે છે તો તમે આ લીગલ પગલાં લઈ શકો છો.